અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા પ્રવીણભાઈ સાવજ 110 વખત બ્લડ ડોનેશન કર્યું છે અને લોકોને અનોખો રાહ ચીંધી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં બ્લડ બેંકના ઓપનિંગ વખતે તેઓએ 110મી વખત બ્લડ ડોનેશન કર્યું હતું અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। તેઓએ 110મી વખત બ્લડ ડોનેશન કર્યું। નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ સાવજ। અત્યાર સુધીમાં મેં 110 વાર રક્તદાન કર્યું છે। આ રક્તદાનની પ્રેરણા મને મારા પિતાશ્રી તરફથી મળી। ઘણા વર્ષો પહેલાં હું જ્યારે ઉંમરમાં ખૂબ નાનો હતો ત્યારે કોઈ રાત્રિના 3 વાગે બ્લડ લેવા માટે મારા પપ્પાને ઉઠાડવા આવ્યા હતા અને એ મેં નજરે જોયા પછી મને મારા પપ્પા સાથે વાત કરતાં મને ખબર પડી કે રક્તદાન કરવું જોઈએ। 18 વર્ષની ઉંમર પછી ક્રમશઃ રેગ્યુલર રક્તદાન કર્યું। જે લોકોની જરૂરિયાત એ પ્રમાણે રક્તદાન કર્યું। 3 મહિનાના અંતરે ક્રમશઃ રક્તદાન કર્યું અને છેલ્લે હમણાં જ સાવરકુંડલા બ્લડ બેંકનું જ્યારે સરકારી હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું તે દિવસે પણ મેં રક્તદાન કરીને 110મી ફેરું રક્તદાન કર્યું। મને આનંદની વાતનું છે કે જ્યારે હું રક્તદાન કરું છું ત્યારે મને એક આત્મસંતોષ થાય છે। કોઈ પણ એક વ્યક્તિની ક્યારેક આપણે જાણતા ન હોય ત્યારે એવા સંજોગોમાં કોઈની આપણે જિંદગી બચાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે અને એના જ આશીર્વાદ કદાચ હશે કે આજે પ્રવીણ સાવજને લોકો ઓળખતા હોય। અને હું લોકોને પણ અપીલ કરું છું કે તમારું શરીર સારું હોય, સક્ષમ હોય તો કોઈની જિંદગી બચાવવા માટે અમૂલ્ય રક્ત આપજો, કારણ કે કોઈ પણ ફેક્ટરીમાં રક્ત બનતું નથી ત્યારે આપણા માણસના જીવનમાં બ્લડમાં શરીરમાંથી 300 ગ્રામ બ્લડ કોઈની જિંદગી બચાવી શકે છે અને એટલા માટે આ પ્રેરણા અને સેવાભાવ સાથે મેં રક્તદાનની શરૂઆત કરી અને ક્રમશઃ હજી હું રક્તદાન કરું છું। નમસ્કાર। સાવરકુંડલા શહેરમાં તેઓ પ્રવીણભાઈ હાલ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવી રહ્યા છે અને તેઓને બ્લડ ડોનેશન કરવાની પ્રેરણા પોતાના પિતા દ્વારા આપવામાં આવી હતી મળી હતી। રાત્રિના સમયે 3 વાગ્યાના સમયે પોતાના પિતાને કોઈ વ્યક્તિ દ્વારા બ્લડ ડોનેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને વ્યક્તિઓ ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બ્લડ ડોનેશન કરવા માટેની આ પ્રેરણા મળી હતી। તેઓ સતત 18 વર્ષ બાદ દર 3 મહિને અલગ અલગ જગ્યા પર જઈને બ્લડ ડોનેશન કરવામાં આવે છે। તેમજ કોઈ પણ હોસ્પિટલની અંદર દર્દીઓને બ્લડની જરૂર હોય અને તેઓ ઉપર કોલ આવે તો તે રાત દિવસ જોયા વગર તેઓ બ્લડ ડોનેશન કરવા પહોંચી જાય છે। ત્યારે આ પ્રવીણભાઈએ સતત 110મી વખત સાવરકુંડલા શહેરમાં આધુનિક પ્રથમ ગવર્મેન્ટ બ્લડ બેંક શરૂ થઈ હતી તેમાં તેઓએ રક્તદાન કર્યું હતું। 110મી વખત તેઓએ રક્તદાન કરી યુવાઓને અનોખો રાહ ચીંધ્યો છે।